હેલો ફ્રેન્ડ, પરિતા વેકડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સેવ બનાવવાની છે, જે બાળકોને અને આપણે લોકોને ખૂબ જ ભાવે છે। તો છે ને મજેદાર। તો આપણે શરૂ કરીશું। તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, 250 ગ્રામ જેટલું છે। તો આપણે અહીંયા મીઠું એડ કરીશું, હળદર, અને ત્યાર પછી 1 ચમચા જેટલું ઓઇલ એડ કરીશું, અને ત્યાર પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી આપણે એમને પાણીથી લોટ બાંધવાનો છે, ધીમે ધીમે। પહેલાં તો છે ને આપણે કઠણ બાંધીશું, જેટલાથી ગઠ્ઠા રહે છે ને એ ના રહે। અને આવી રીતે ધીમે ધીમે આપણે ભેગો કરવાનો છે ને ડાયરેક્ટ ઢીલો નથી કરી દેવાનો। જો ઢીલો કરશો ને તો અહીંયા ઝીણા ઝીણા ગઠ્ઠા પડે છે ને એ રહી જશે। તો આવી રીતે તમે બાંધશો ને લોટ, અને એકદમ સરસ રીતે મસળીને કરશો ને તો અહીંયા ગઠ્ઠા છે ને એ બધા જ એકદમ સરસ રીતે ભાંગી જશે। તો દેખાય છે ને આવી રીતે તમારે કરવાનું છે, મહળવાનું છે। તો હવે દેખાય છે કે સરસ રીતે મહળાઈ ગયો છે। તો હવે આપણે એમને છે ને, જો તમે જોઈ શકો છો અહીંયાથી ચમચીથી આપણે છે ને બધો લોટ લઈ લઈએ। આમાં તમે હિંગ અને અજમા પણ એડ કરી શકો છો, આવી રીતે। અને એકદમ સરસ રીતે ભેગો કરી લઈએ। એટલે હવે આપણે આને છે ને 6 થી 7 મિનિટ માટે છે ને ઢાંકી લઈશું। અને ત્યાર પછી આપણે અહીંયા તેલ ત્યાં સુધીમાં મેં ગરમ થવા મૂક્યું છે। તો હવે તેલ ગરમ ત્યાં સુધીમાં આપણે છે ને સંચામાં આ લોટ છે એ ભરી દેવાનો છે। તો આવી રીતે હું અહીંયા સંચામાં લોટ ભરી લઉં છું, અને એકદમ મીડિયમ સાઇઝની જે જાળી આવે છે ને એ મેં રાખેલી છે નીચે। અને ત્યાર પછી આવી રીતે બંધ કરી એટલે ત્યાર પછી આપણે સેવ પાડી લઈશું। તો આવી રીતે હવે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે સરસ રીતે। તો હવે આપણે આને તેલમાં સેવ પાડીશું। આવી રીતે ગોળ ગોળ ફેરવવાનું છે, એટલે સેવ છે ને એ ખૂબ જ સરસ બનશે। અને ત્યાર પછી આપણે ગેસ છે એ સ્લો ટુ મીડિયમ કરી દેવાનો છે। ઓકે, જોઈ શકો છો તમે ખૂબ જ સરસ બની છે। તો હવે આપણે એમને છે ને એક સાઈડ સરસ ફ્રાય થઈ ગઈ છે, તો હવે બીજી સાઈડ આપણે ફ્રાય કરવાની છે। તો આવી રીતે બદલી લઈશું। તો આપણી સેવ છે એ આવી રીતે જ્યાં સુધી ફ્રાય ન થાય ત્યાં સુધી રાખવાની છે। તો હવે ફ્રાય થઈ ગઈ છે, તો આપણે લઈ લઈશું। તો આવી રીતે મેં બધી જ સેવ છે એ ફ્રાય કરી લીધી છે અને પાડી લીધી છે। તો બધા જ આવા અવારનવાર વિડીયો જોવા માટે અને નવા વિડીયો જોવા માટે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।